યસ દોસ્તો, આજે છે કયો વાર છે બેન? સેટરડે છે ને રાતના 9 વાગ્યા છે. કારણ કે આજે મારા સિયાબેનનું 10માનું રિઝલ્ટ આવ્યું છે, તો 69% આવ્યા છે અને સારી એવી મહેનત કરી હતી. પણ 1 માર્ક્સની કિંમત, 1% કિંમત હું તમને સમજાવું છું. મેં સીએને કીધું તું 70% આવશે તો હું તને દુબઈ લઈ જઈશ. હવે 1% ઓછો આવ્યો છે, તો 1%ની વેલ્યુ શું એ સીએને સમજાણીએ છે. એના મમ્મીએ એમ કીધું તું 70 આવશે તો હું તને સોનાની ઘડિયાળ લઈ દઈશ. હવે તમે વિચારો જે 1%ની શું કિંમત છે. એટલે બે મહેનત કરો તમે, જેટલી જે વિષય ઉપર હોય, જે ધંધા ઉપર હોય, મહેનત કરો. 1%ની શું કિંમત છે એ સિયાબેનને એના સોનાની ઘડિયાળ ખાલી 1% ઓછો રહી ગયો છે. અને બધા મારા ઘરના આજે લોકો કહેતા શું ખાધું બેન તમે? તો અને મારા માટે પણ પીઝા પાર્સલ આવ્યો છે. તો આમ તો પીઝા આપણે ઘરે બનાવેલા જ ખાઈ છીએ, પણ ફર્સ્ટ ટાઈમ આજે મગાવ્યા છે. અમે કે ટ્રાય કરીશી કેવો છે. તો ચાલો દર્શક મિત્રો, તમારે પણ ખાવું હોય તો આવી જાઓ મારી ઘરે. પડી ગઈ રહી તો વાવ મસાલો અને જોડે છાશ. તો ચાલો પીઝા ખાઈ લઈશી અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો. યસ મિત્રો, આજે છે સન્ડે અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ, હું અને મન બે વિલેજ. અમારે એક શિવ મંદિર છે, તમને વિડીયોમાં બતાવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠાનો આજે લાસ્ટ દિવસ છે, તો આજે પ્રાણ પ્રતિષ્ઠામાં છેલ્લા દિવસે અમે લોકો હાજરી આપવા જઈ રહ્યા છીએ. બીજા આજે 4 વ્હીલ લઈને જઈ રહ્યો છું, કારણ કે રિટર્ન મારા મમ્મી પપ્પાને લેતા આવવાના છે રાજકોટ. અને આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે, સોરી ગામડે વિલેજ જવા માટે. અને ટ્રાફિક છે તમને બતાવું તો અત્યારે ઓલરેડી પહોંચી ગયા છે આપણે. ક્યાં મનભાઈ? મોરબી જકાત નાખે, સોરી. તો ત્યાં થોડોક ટ્રાફિક કેવડાવે છે. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આખા દિવસની જર્ની બતાવશું અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ. કારણ કે હવે ડેઈલી બ્લોગ આવી રહ્યા છે અમારા. દોસ્તો, અત્યારે અમે લોકો અમારા ગામથી 2 કિલોમીટર છેટા છે, યાની કે ડુંગરકા ગામ પહોંચ્યા છીએ. અને અત્યારે અમે લોકો ડુંગરકા ક્રોસ કર્યું છે. હવે અમારું ગામ આવશે, તમને ગામનો નજારો બતાવીશ, વ્યૂ બતાવીશ. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે વિલેજ તરફ જઈ રહ્યા છીએ.
હાલ સર હું મારો ફોનમાં લઈ લઉં. યસ મિત્રો, અત્યારે વાગ્યા છે 5:30 અને અમે લોકો જઈ રહ્યા છે જલમાં. તો મારા એક કઝિન બ્રધર છે, એના સનનો આજે જલનો પ્રોગ્રામ છે. તો અમે લોકો અર્બન ડેકમાં જઈ રહ્યા છીએ. જલનું આયોજન કરેલું છે. તો હું, મન અને સિલ્કી ત્રણેય જલમાં જાય છીએ. તો મળી છીએ અમે લોકો જલમાં. તો અમારી જોડે તમે પણ આવી શકો છો. ક્યાં જવું છે? જલમાં. તો ચાલો જલ વિધિમાં જઈ રહ્યા છે. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને છે. તો મેડમ ચાલો જલમાં ગયા છે. મેડમ ચાલો. તો સિયાબેન લોક કરી દો. તો અમે લોકો અત્યારે નીકળી છીએ જલમાં. તમારે આવવું હોય તો આવી શકો છો. યસ મિત્રો, અત્યારે અમે લોકો પહોંચી ગયા છે. પાછળ દેખાય અર્બન ડેક. એટલે અર્બન ડેકની સ્પેસમાં જ ઊભા છે અને થોડોક અમારે ફોટો સેશન ચાલે છે. સેશનનું કાર્ય પતે ને પછી અમે બીજું વિચારી શું કરવું. અને આ છે, શું નામ તારું ભાઈ? ગ્રાન્ટ. ઓકે. ના તો ઓળખો તો. મેં બે ઝાડવાન વચ્ચે નીચે ઉભો રહે ઉપર હોય બસ લાઈટ આડી આવે. નળી એમાં હરખા પાડજો. હમણાં મહેમાન આવે છે. આટલું જ જલમાં. વાત કેવી ગરમી થતી. ચાલુ કરો કરવા પેટું માટી થાય. કોણ આવ્યો? યસ મિત્રો, અમે લોકો અત્યારે જઈના જલમાં છીએ અને હવે
જમવાનો પ્રોગ્રામ કરી છે તો એના માટે આવું મોટું રેસ્ટોરન્ટ સિલેક્શન કર્યું છે પાણીપુરી પાણીપુરી બધું જ કીધું. ઓકે શું નામ ખાતાનું ગોલગપ્પા. નામ યાદ નથી પણ અત્યારે ટેસ્ટ કરી લઈ છે પછી મળીએ આગળ